Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 7, Adolescents Speak. In this unit we are going to talk about different problems that is faced by teenagers of ગુજરાતના જે ટીનેજર્સ છે એટલે કે તરુણો જે છે એમની દ્વારા ફેસ કરવામાં આવતી જે પ્રોબ્લેમ્સ છે ટીનેજમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે હોર્મોનલ ફિઝિકલ બી હોય છે એન્ડ એની સાથે સાથે મેન્ટલ પ્રોબ્લેમ બી હોય છે એટલે શારીરિક અને માનસિક જે પ્રોબ્લેમ આવે છે એટલે કે દેર આર સો મેની ચેન્જીસ ઇન ધીયર બોડી એન્ડ મેન્ટલ હેલ્થ એટલે કે એમના શારીરિક બદલાવ અને એની સાથે સાથે માનસિક બદલાવ ઘણા બધા આવે છે તો એને એ લોકો જ્યારે ફેસ કરે છે તો ઘણી બધી સમસ્યાઓ આવે છે તો આ સમસ્યાઓનું નિરાકરણ શું એને કેવી રીતે દૂર કરવામાં આવે તો એના માટે આ જે યુનિટ છે એડોલસન્ટ સ્પીક એની અંદર એક વિડીયો કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યના જે ટીનેજર્સ છે એ પોતાની સમસ્યાઓનું આજે નિરાકરણ મેળવવાની કોશિશ કરશે. લેટ્સ બિગિન ધ યુનિટ. Unit number 7, Adolescents Speak. Anchor. Good evening, friends. Welcome to the video conference arranged by the Youth Club of Ahmedabad. As you know, the subject of the conference is What's the Way Out? Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. હવે આ જે યુનિટ છે એની જે શરૂઆત છે એ એક એન્કર દ્વારા થાય છે. એન્કર એટલે આપણને બધાને ખબર છે કે હોસ્ટ એટલે કે પ્રોગ્રામને શરૂ કરનાર પ્રવક્તા. તો આ જે પ્રવક્તા એન્કર છે એ બધાને ગુડ ઇવનિંગ એટલે સાંજે આ પ્રોગ્રામ કન્ડક્ટ કરવામાં આવ્યું છે. તો એ એવું કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ એટલે બધાને ગુડ ઇવનિંગ કહે છે અને પછી કહે છે વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ ઓફ અમદાવાદ. હવે વિડીયો કોન્ફરન્સ શું હોય છે તો અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો કે વિડીયો કોન્ફરન્સ એટલે શું થાય છે તો એક એવી પ્રોસેસ જેની અંદર વિડીયોની મદદથી દૂર બેસેલા લોકો એકસાથે વાતચીત કરી શકે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે બી અત્યારે શું કરી રહ્યા છીએ જસ્ટ લાઈક વિડીયો કોન્ફરન્સ છે. આપણે બી MS ટીમ જ્યારે યુઝ કરીએ ત્યારે એ વિડીયો કોન્ફરન્સ છે. આપણે એકબીજાને ફેસ ટુ ફેસ જોઈને દૂર બેસીને બી આપણી સમસ્યાઓનું નિરાકરણ મેળવીએ છીએ. જસ્ટ લાઈક દેટ આ જે ટીનેજર્સ છે એ લોકો બી પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવશે. તો અહીંયા આ એન્કર કહે છે વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ ઓફ અમદાવાદ. હવે આ જે વિડીયો કોન્ફરન્સ છે એનું અરેન્જમેન્ટ કોઈને કર્યું હતું તો એનું અરેન્જમેન્ટ જે છે એ કોણે કર્યું હતું યુથ ક્લબ ઓફ અમદાવાદ. એટલે કે આ જે વિડીયો કોન્ફરન્સ છે એને આયોજિત કરનાર કોણ છે તો ધ યુથ ક્લબ ઓફ અમદાવાદ. અને પછી એન્કર શું કહે છે એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. એટલે આપણે કોઈ બી પ્રોગ્રામ રાખીએ તો એનું કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલે વિષય રાખવામાં આવે છે. તો આ જે વિડીયો કોન્ફરન્સ છે એનું જે સબ્જેક્ટ છે એનો વિષય છે વોટ્સ ધ વે આઉટ એટલે શું ઉપાય બહાર આવવા કોઈ બી વસ્તુમાંથી બહાર આવવું છે તો એનો શું ઉપાય હોઈ શકે. અને આમાં શું થશે તો ધ ટીનેજર્સ ઓફ ધ ગુજરાત વુડ ડિસ્કસ ધીયર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. એટલે કે આ વિડીયો કોન્ફરન્સની અંદર ગુજરાત સ્ટેટના જે ટીનેજર્સ છે તરુણ એટલે આપણને ખબર છે કે ટીન એજ આપણને ખબર છે 13, 14, 15, 16, 17 જસ્ટ લાઈક. તો આ જે ટીનેજર્સ તરુણો છે એ પોતાની સમસ્યાઓને શું કરશે ડિસ્કસ કરશે. પોતાની સમસ્યાઓની ચર્ચા કરશે. કોની સાથે ચર્ચા કરશે તો વિથ વેલ નોન એટલે ફેમસ જાણીતા કાઉન્સિલર્સ એડવાઇઝર્સ સલાહકાર સાથે.
ગુજરાત રાજ્યના જાણીતા કાઉન્સિલર્સ ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે ટીનેજર્સ ઓફ ગુજરાત રાજ્યના ટીનેજર્સ પોતાની સમસ્યાઓની ચર્ચા કરશે. દે વિલ, હવે કાઉન્સિલર્સ એટલે આપણને ખબર પડી, અને ટીનેજર્સ, હવે ટીનેજર્સ તમે જોઈ શકો છો કે ભાઈ ટીનેજના છે, બધા યુવાન નથી પણ ટીનેજમાં છે. તો ટીનેજર્સ એ કાઉન્સિલર્સ, હવે તમે કાઉન્સિલર જોઈ શકો છો કે ભાઈ એ હવે જે છોકરી છે માની લો, તો એની સમસ્યાનું નિરાકરણ વેરી કામલી એટલે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળે છે ને પછી આન્સર એ લોકો આપે છે. પહેલાં તમારી પ્રોબ્લેમ્સને શાંતિથી સમજે છે, જસ્ટ લાઇક અ સાયકોલોજિસ્ટ ઓર સાયકાટ્રિસ્ટ. અહીંયા એ લોકો કાઉન્સિલર્સ છે, સલાહ આપશે તમને, અને એ લોકો જ છે. હવે એ લોકો શું કરશે? દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. હવે આ બંને કાઉન્સિલર્સ એ જે ટીનેજર્સ છે એ લોકોને સાચો માર્ગ બતાવવાની કોશિશ કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય. ચાલો આપણે આપણા આ કોન્ફરન્સની શરૂઆત કરીએ છીએ એક 15 વર્ષના ટીનેજરના ક્વેશ્ચન સાથે. લેટ્સ બિગિન. ચાલો સ્ટાર્ટ કરીએ. ધ બોય: Good evening, sirs. I am Jignesh from Talod. Mr. Shah: Good evening, Jignesh. What's your problem? Tell us, Jignesh. Lack of self-confidence is my problem. It has led me to indecisiveness. I cannot take a quick decision, and I feel I waste my time. I prepare timetable but can't follow it. How can I build up my confidence? Mr. Bakshi said. In which class are you studying, Jignesh? Jignesh said, or Jignesh replied, I am in class 10th. Mr. Bakshi said, Tell me, how many days do you plan for, Jignesh? Jignesh replied, I go for monthly planning. Okay, હવે there is a conversation between the boy and Mr. Shah and Mr. Bakshi. Both are counselors. બંને કાઉન્સિલર્સ છે એટલે બંને એને પૂછે છે વન બાય વન. તો હવે સૌથી પહેલાં આ જે બોય છે બંનેને ગુડ ઇવનિંગ કહે છે, અને પછી ક્યાંથી બોલે છે એ કહે છે, એટલે હી ઇઝ ફ્રોમ તલોદ. એ ગુજરાતમાં આવેલા તલોદમાંથી છે. હવે મિસ્ટર શાહ એને આ બોયને, હવે આ બોય કોણ છે? તો એ બોય કહે છે આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. હવે મિસ્ટર શાહ એને રિપ્લાય આપે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. જિગ્નેશ, તારી સમસ્યા શું છે? અમને બતાવો. તો જિગ્નેશ કહે છે, રિપ્લાય આપે છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. એટલે મારી પ્રોબ્લેમ. જિગ્નેશની સમસ્યા શું છે? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. હવે લેક એટલે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. એટલે આત્મવિશ્વાસની ઉણપ એ જ એની સમસ્યા છે. તમારામાંથી ઘણા બધાની થતી હશે કે આપણે પોતાની જાત પર કોન્ફિડન્સ રાખી શકતા નથી. આપણને કંઈક કરવું હોય તો ટુ બી ઓર નોટ ટુ બી, આ કરું કે નહીં કરું, આવું કરીશ તો શું થશે, આવું કરીશ તો શું થશે. દેર આર લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ. ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે, ક્વેશ્ચન માર્ક્સ. તો આ જે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ છે, જુઓ છોકરો બંને સાઈડ હાથ પર કન્ફ્યુઝડ, ક્વેશ્ચન માર્ક્સ, એના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે. હવે એ આ બધા ટુ બી ઓર નોટ ટુ બીથી આખો દબાઈ ગયેલો છે, એટલે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો એ શું કહે છે? ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ. અને મારા આ આત્મવિશ્વાસની ઉણપ એ મને કઈ તરફ દોરી જાય છે? તો એ મને ઇનડિસિઝિવનેસ એટલે મને અનિર્ણાયક સ્થિતિ પર લઈ જાય છે. એટલે કે હું શું કરું? આઈ કાન્ટ ટેક ક્વિક ડિસિઝન. હું કોઈ તરત જ ઝડપથી કોઈ નિર્ણય લઈ શકતો નથી. મને 10thમાં કયો સબ્જેક્ટ લેવાનું છે, મને 10th પછી શું કરવાનું છે, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ મારી સામે આવી જાય છે, પણ મને ખ્યાલ નથી આવતું કે મારે શું કરવું જોઈએ. હવે આગળ કહે છે, એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને એના લીધે મને એવું લાગે છે
કે હું મારો સમય જે છે એને બરબાદ કરી રહ્યો છું. હવે હું પોતાની આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મેં શું કર્યું? તો આઈ પ્રિપેર ટાઈમ ટેબલ. મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું, બટ આઈ કાન્ટ ફોલો ઇટ. પણ હું મારા ટાઈમ ટેબલને બી ફોલો કરી શકતો નથી. હું મારા ટાઈમ ટેબલનું બી અમલ કરી શકતો નથી. જાતે જ બનાવ્યું છે એનું બી અમલ મારાથી થતું નથી. હાઉ કેન આઈ બિલ્ડ માય કોન્ફિડન્સ? હવે એ પૂછે છે હું મારા અંદર આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું છું? એટલે ઉપર બિલ્ડઅપ કરવું એટલે બાંધવું અથવા તો ઉપર લાવવું. તો હું મારા આત્મવિશ્વાસને કેવી રીતે ઉપર લાવી શકું છું? હવે આપણા બધા સાથે થાય છે, ખાલી જિજ્ઞેશ નહીં, ઘણા બધા ટીનેજર્સને આ પ્રોબ્લેમ થાય છે. મમ્મી કહે કે તારે આ કરવું છે તો આપણે ત્યાં લાગી વળીએ, પપ્પા કહે તો ત્યાં, પછી ટીચર્સ કંઈક જુદું જ કહેતા હોય, ફ્રેન્ડ્સ કંઈ જુદું જ. એટલે આપણે એ ડિસિઝિવનેસની પરિસ્થિતિમાં આવી જઈએ છીએ અને પછી આપણું આત્મવિશ્વાસ ધીમે ધીમે સેલ્ફ કોન્ફિડન્સ લેવલ નીચે જતું રહે છે. અને એને ઉપર લાવવા માટે આપણે શું કરી શકીએ? તો મિસ્ટર બક્ષી એ જ સલાહ એને આપવા જઈ રહ્યા છે. તો મિસ્ટર બક્ષી એને ક્વેશ્ચન પૂછે છે જિજ્ઞેશને. મિસ્ટર બક્ષી સેડ ટુ જિજ્ઞેશ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિજ્ઞેશ? જિજ્ઞેશ તું કઈ ક્લાસમાં ભણે છે? તો જિજ્ઞેશ શું કહે છે? આઈ એમ ઇન ક્લાસ 10th. હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? જિજ્ઞેશ તું કેટલા દિવસની પ્લાનિંગ કરે છે? તો જિજ્ઞેશ શું કહે છે? આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હવે એ કેટલા દિવસની પ્લાનિંગ પર કરે છે? તો મંથલી, મહિનાની પ્લાનિંગ કરે છે. હવે એક મહિનાનું પ્લાનિંગ, એક મહિનાનું આયોજન, તો હવે એને પૂરું પાડવું થોડુંક સહેજ અઘરું છે. પહેલું તો એની અંદર સેલ્ફ કોન્ફિડન્સ છે જ નથી, અને સેલ્ફ કોન્ફિડન્સ નથી એના લીધે એને કઈ કઈ પ્રોબ્લેમ થાય છે? તો ભાઈ બીક લાગે છે, પછી ડાઉટ્સ થાય છે, એન્ઝાયટી, ડિસ્પેર, પછી વીકનેસ, ઘણું બધું થઈ જાય છે, નેગેટિવિટી વધારે આવી ગઈ છે. તો હવે એના માટે એને એક સોલ્યુશન તો પોતે જ આપ્યું કે સર મેં શું કર્યું છે? ટાઈમ ટેબલ બનાવવાની કોશિશ કરી. મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું પોતાના અંદર સેલ્ફ કોન્ફિડન્સ લાવવા માટે. ત્યારે મિસ્ટર બક્ષીએ એને શું પૂછ્યું કે કેટલા દિવસની પ્લાનિંગ કરે છે? તો જિજ્ઞેશ શું કહે છે? આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. એટલે મહિનાની પ્લાનિંગ કરે છે. તો શું એ મહિનાની પ્લાનિંગ બરાબર છે? ચાલો જોઈએ આગળ. મિસ્ટર બક્ષી, જિજ્ઞેશ, don't plan for a long period. Don't set such a difficult goal to achieve. Be practical. Jignesh, so should I plan for a week, sir? Mr. Bakshi said, not even for a week. Plan only for one day and try to follow it. Get habituated to do like this. Jignesh, will it build confidence in me? Mr. Bakshi, certainly. Only a few minutes back you said you can't follow the timetable. This fact discourages you. Follow your timetable for some days. It will boost your confidence. Jignesh, thank you, sir. હવે મિસ્ટર બક્ષી જે છે એ જિજ્ઞેશને શું કહે છે? જિજ્ઞેશ કેટલા દિવસની પ્લાનિંગ કરે છે? મંથલી પ્લાનિંગ. હવે મિસ્ટર બક્ષી જિજ્ઞેશને એડવાઇસ આપી રહ્યા છે. મિસ્ટર બક્ષી જિજ્ઞેશને શું કહે છે? ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. એને શું કહે છે? જિજ્ઞેશ લાંબા સમયનું પ્લાન, લાંબા સમયનું આયોજન નહીં કરવાનું. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. પછી એને શું કહે છે? ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. એટલે કે પ્રાપ્ત કરવામાં કે સિદ્ધ કરવામાં અઘરા હોય એવા લક્ષ્ય સાધવા જોઈએ નહીં. બી પ્રેક્ટિકલ. વ્યવહારુ બનો. એટલે આપણાથી બને એટલું જ કરવાનું, બીજાને જોઈને આપણું ગોલ નક્કી કરવાનું નહીં. જિજ્ઞેશ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક, સર? તો જિજ્ઞેશ કહે છે કે સર તો શું મને એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ?
તો મિસ્ટર બક્ષીએ એને કીધું નોટ ઇવન ફોર અ વીક, નહીં, એક અઠવાડિયાનું બી નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે. એક દિવસનું જ, માત્ર એક જ દિવસનું પ્લાનિંગ, એટલે એક જ દિવસનું આયોજન કરવાનું છે તને. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને એને તને અનુસરવાનું છે. અને ગેટ હેબિચ્યુએટેડ ટુ ડૂ લાઈક ધીસ, અને પછી એક દિવસનું પ્લાન કરવાનું છે, એને અમલ લાવવાની કોશિશ કરવાની છે, અને પછી ગેટ હેબિચ્યુએટેડ, અને એની ટેવ પાડવાની છે તને. આવી રીતે કરવાની ટેવ પાડવાની છે. એટલે પહેલું તો ગોલ અને પ્લાનિંગ એ નક્કી કરી દીધું. પછી ગેટ હેબિચ્યુએટેડ, આગળ જઈને હેબિચ્યુએટ થવાનું છે. અને પછી શું થશે? તો તારા અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. હવે જિજ્ઞેશ કહે છે, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી સર? શું આનાથી મારા અંદર કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષી કહે છે, સર્ટનલી, ચોક્કસ, જરૂર વધશે. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, હજુ થોડાક સમય પહેલાં તે શું કીધું હતું? યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. આ હકીકત જે છે એ તને નિરુત્સાહી કરે છે. એટલે તારો જે ઉત્સાહ છે એ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. એટલે તારે શું કરવાનું છે? ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. તને તારા ટાઈમ ટેબલને થોડાક દિવસ અનુસરવાની ટેવ પાડવાની છે. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, અને આ તારા કોન્ફિડન્સને વધારશે. અને પછી જિજ્ઞેશ હવે સેટિસ્ફાઈ થયો એમના આન્સરથી કે હા, મને જે કરવાનું છે હવે મને મારું ગોલ મળી ગયું. અને જિજ્ઞેશ પછી મિસ્ટર બક્ષી અને મિસ્ટર શાહને થેન્ક યુ કરે છે. હવે જુઓ, આ તમારા માટે બી છે કે જ્યારે બી તમે ટાઈમ ટેબલ પ્રિપેર કરો પોતાની જાત માટે, કે સ્કૂલનું ટાઈમ ટેબલ તો છે જ, પણ જ્યારે ઘરમાં વાંચવા માટે તમે ટાઈમ ટેબલ નક્કી કરો ત્યારે તમારે શું કરવાનું છે? લોંગર પીરિયડ નહીં, લોંગ પીરિયડ માટે ટાઈમ ટેબલ બનાવવાના નહીં. એક દિવસનું બનાવો કે અઠવાડિયાનું બી બનાવો, જેવી તમારી કેપેસિટી હોય એવી. પછી એ જે ટાઈમ ટેબલ છે એને ફોલો કરવાનું જ, વળગી રહેવાનું. એવું નહીં કે ચલો ફ્રેન્ડ આવ્યો અને કે ચાલ ને યાર આજે પિક્ચર જોઈ આવ્યા તો આપણે પિક્ચર જોવા નીકળી પડીએ, નહીં. વી હેવ ટુ ટ્રાય ટુ ફોલો અવર ટાઈમ ટેબલ. અને તેનાથી શું થશે? આપણા અંદર કોન્ફિડન્સ વધશે. આપણે ધીમે ધીમે ટેવાઈ જઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે એન્કર કહે છે, જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. Let's listen to the young lady online. The girl, Namaste sirs, I am Dilshad from Rapper. My face is full of pimples. How can I get rid of them, Mr. Shah? What have you done so far? Dilshad, I have applied various creams, but nothing has worked. Mr. Shah, Dilshad, don't worry too much. Pimples are common at this age. They are sure to go. Dilshad, but how? I'm tired of applying creams. Mr. Shah, don't get carried away by the ads. Better consult to a skin specialist. Dilshad, thank you, sir. હવે એન્કર જે છે જિજ્ઞેશની વાત સાંભળે છે અને પછી શું કહે છે? તો કહે છે કે જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. એટલે જિજ્ઞેશ એક આત્મવિશ્વાસવાળો યુવક કે વ્યક્તિ બનશે. નાઉ લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. હવે આપણે ફોન પર એક યંગ લેડીની વાત સાંભળીએ. હવે ધ ગર્લ, હવે છોકરી તમે જોઈ રહ્યો છો હાઈ કરે છે. ધ ગર્લ, નમસ્તે સર્સ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. દિલશાદ એ ક્યાંથી છે? રાપર છે. રાપરથી. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હવે દિલશાદની પ્રોબ્લેમ શું છે? હર ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. એનો ફેસ આખો ખીલથી ભરાયેલું છે. અહીંયા ખીલનો પ્રોબ્લેમ જોઈ શકો છો. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધીસ? હું આ પ્રોબ્લેમથી છુટકારો કેવી રીતે મેળવી શકું છું?
હવે મિસ્ટર શાહ એને ક્વેશ્ચન પૂછે છે, વોટ હેવ યુ ડન સો ફાર? આના માટે તું અત્યાર સુધી શું કર્યું? તો દિલશાદ શું કહે છે, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. મેં ઘણી બધી ક્રીમ્સનો ઉપયોગ કર્યો, એટલે જુદી જુદી ક્રીમ્સનો ઉપયોગ કર્યો, પણ કોઈ બી ક્રીમ કામ કરતી નથી. મિસ્ટર શાહ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. દિલશાદ, પિમ્પલ્સ માટે વધારે પડતી ચિંતા કરવી જોઈએ નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ટીન એજમાં પિમ્પલ્સ એક સામાન્ય સમસ્યા છે, બધાને થાય છે. દે આર શ્યોર ટુ ગો. અને તેઓ ચોક્કસ જશે. દિલશાદ, બટ હાઉ? કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. હું જુદી જુદી ક્રીમ્સનો ઉપયોગ કરીને કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, એટલે એડવર્ટાઇઝમેન્ટ. તો એ શું કહે છે, જાહેરાતો જોઈને એનાથી ભોળવાઈ જવું નહીં, એટલે ગેરમાર્ગે દોરાવું નહીં. હવે તને જો વધારે જ પ્રોબ્લેમ હોય તો બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયલિસ્ટ, એટલે ચામડીના રોગના જે નિષ્ણાત છે એમની સલાહ તું લે, જેનાથી કે જો વધારે પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે. એડવર્ટાઇઝમેન્ટ પર જવાનું નહીં. હવે દિલશાદ એ સેટિસ્ફાય થાય છે અને મિસ્ટર શાહને અને મિસ્ટર બક્ષીને થેન્ક યુ કરીને ફોન કટ કરે છે. ઓકે, આઈ હોપ કે આટલું તમને બરાબર સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ટાઈમ વી વિલ ટ્રાય ટુ ડુ other, we will have a discussion with other two boys. Okay, thank you very much.